સિહોર લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા આયોજિત શ્રી ચંદ્રકાંતભાઈ લાખાણીના સહયોગથી કાજાવદર ગામ ખાતે વિનામૂલ્યે છાશનું વિતરણ પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર સ્વરૂપાનંદ સરસ્વતીજીના વરદ હસ્તે કરવામાં આવ્યું. મારે બધું રહેવા જેવું છે ઘરે મેં ફોટા જોયા એટલે મેં કીધું બાપુ જોઈ કે જાત્રા સફળ મેં તો મારીને જવું પડતો મને કે ના ભગવાન ઉપર પ્રદીપભાઈને બે કામ મને આટલું બધું પૂજા કરો મને કીધું ભાઈ દબાઈ ગયું એમ આઈને બોલો રોત્મેશ્વર મહાદેવ કી જય. ભરજો દોડ પર કાજાવદર વાળા આવી જાવ ભાઈ આવો આ પ્રસાદ હાલો હાલો આવો હા અરે આદુળ હવે ઓકે હવે છૂટ બધાને આપીએ આપણે હરીશભાઈ બાપુ એટલે અનંત કોટી ત્રણ વસ્તુઓ દેવોને પણ દુર્લભ એવું લખ્યું. દુર્લભમ પ્રેમ એવ દેવ અનુગ્રહ કાંક્ષયા મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશયા. દેવોને પણ દુર્લભ મનુષ્યત્વમ એટલે માણસ થવું. આજે પ્રવૃત્તિ ગરબીઓમાં છાશ વિસ્તરણની પ્રવૃત્તિ દ્વારા તમારી બાજુ લઈ જાઓ. સેવા ધર્મ અને સેવા ધર્મ છે પરમ ધર્મ કીધો. સેવા પરમો ધર્મ. સેવા છે પરમ ધર્મ. આ ધર્મ નથી એકલો, પરમ ધર્મ. અહીંયાથી
મોટે માર્ગો રસ્તે નીકળનાર માણસો આ ગરમીમાં છાશ પીવે એટલે એક પ્રકારનો હાશકારો થયો. હાશ, મજા આવી ગઈ, આનંદ આવી ગયો. એ જે આનંદ આવ્યો ને એ આ પ્રવૃત્તિના જે પાયામાં કોઈ કે પાલવાની વ્યવસ્થા કરી છે, કોઈ કે દાનની વ્યવસ્થા કરી છે, કોઈ શારીરિક વ્યવસ્થા કરી છે. લાયન્સ ક્લબના વિચારમાં પ્રમુખ અને એમની ટીમના મનમાં આ વિચાર આવ્યો કે ઉનાળામાં આ પ્રવૃત્તિ કરવી. અને વર્ષો પહેલાં પણ આ પ્રવૃત્તિ આપણા ગરડાઓ, આપણા વડીલો કરતા હતા. 3 ગામનો તરબેટો હોય, ઝાડવું હોય અને માટલા ભર્યા હોય પાણી. મોટે માર્ગ નીકળે, થાકી જાય, માં પાણી પાવ, આડું પાણી એવું ખાસ મજા આવી ગઈ, આનંદ આવી ગયો. એ જે મજા આવી ગઈ, આનંદ આવી ગયો, જે હાશકારો થાય ને આનું નામ આશીર્વાદ. આશીર્વાદ બોલવાની વસ્તુ નથી, એ અંદરથી નીકળે. એટલે લાયન્સ ક્લબને અને બધા જ મિત્રોને, બધાના નામ લેવું, પણ આ બધા મિત્રોના મનમાં જે વિચાર આવેલું નથી. આ પરોપકારનું કામ કરવું એટલે બધાએ પોતાનો ભોગ આપવો પડે, સમયનો ભોગ આપવો પડે. કામ છોડીને અત્યારે બધા ભેગા થયા. આ છાશ કરવા માટે પણ કેટલી વ્યવસ્થા કરી છે. એ દૂધનો પાવડર કર્યો છે, રાતે મેળવ્યો છે, હવામાં એ છાશ ફેરવી છે. અત્યારે મંડપની વ્યવસ્થા કરી, પીપળાની વ્યવસ્થા કરી, આ છાશ વિતરણની વ્યવસ્થા આ બની તો દો, પણ લોકોના મોઢા સુધી પહોંચે એ વ્યવસ્થા કરવી એ પણ એક અઘરું કામ. એટલે આ બધી પ્રવૃત્તિની નોંધ કોઈ લોકો લે કે ન લે, પણ ઈશ્વર તો આ નોંધ લે છે. આ તમે સમજી લીધું. વર્ષોથી આ પ્રવૃત્તિ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનાય. પરોપકાર જેવું તે પુણ્ય છે, અને આ પુણ્ય છે એ પરોપકારનું પુણ્ય કહેવાય, આ પરોપકારનું કામ કહેવાય. એટલે લાયન્સ ક્લબ પ્રમુખ અને એમના સાથી મિત્રોને હૃદયપૂર્વક સાધુવાદ, હૃદયપૂર્વક શુભકામના કે તમારા જીવનમાં આવા પવિત્ર વિચારો આવતા રહે અને ખૂબ જ બધા સારા પ્રવૃત્તિ કરો, આવા પરોપકારના કામ કરો. ભગવાન તમને દીર્ઘાયુ બનાવે, તમારા વિચારોને દીર્ઘાયુ બનાવે, તન મને મનથી સમૃદ્ધ બનાવે. દાતાનો પણ ખૂબ ખૂબ આભાર કે દાન દેનારા માણસ વ્યક્તિ પણ અહીંયા હાજર નથી, પણ અપરોક્ષ રીતે, ઇનડાયરેક્ટ રીતે એમને પણ પરમાત્માની પરમ કૃપા ઉતરે. આપ તમે બધા જ અહીંયા સેવા કરનારા, પછી આ પ્રવૃત્તિમાં જે લાભ લેનારા, એ બધાને ભગવાન સ્વરૂપ કૃપા ઉતરે એવા હૃદયપૂર્વકના આશીર્વાદ, સાધુવાદ, ધન્યવાદ. સર્વે ભવન્તો સુખિનઃ, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તો મા ક્વચિત દુઃખ ભાગોએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજે કાજાવદરના આંગણે સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીના આશીર્વાદ છ મુંબઈથી લાખાણી ચંદ્રકાંતભાઈ ચંપકલાલ શાહના આર્થિક સહયોગથી અને લાયન્સ ક્લબ ઓફ સિહોર આયોજિત છાશ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો આ છાશ કેન્દ્રનો લાભ કાજાવદર, ખાંભા, સર, સખવદર, જાંબાળાની અંદર આસપાસમાં ખેત મજૂરો તથા અહીં બધા ભગોડા, બગદાણા, કોટડાના પદયાત્રિકો ઉપરાંત અહીંના જે આ રસ્તે ચાલનારા આ 3 ગામનું સ્ટેન્ડ છે, સખવદર, ખાંભા અને કાજાવદર, એટલે 3 ગામના સ્ટેન્ડના પદયાત્રિકો, બસ યાત્રિકો આ બધાને આનો લાભ મળશે. કાજાવદર લાયન્સ ક્લબ વતી આ કાર્યક્રમના સંપૂર્ણ આર્થિક સહયોગના દાતા શ્રી ચંદ્રકાંતભાઈ ચંપકલાલ શાહનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ છાશ કેન્દ્ર 1/4/26 થી 31/5/26 એટલે કે પૂરા 2 મહિના સુધી નો સંપૂર્ણ આર્થિક સહયોગ ચંદ્રકાંતભાઈ ચંપકલાલ શાહનો છે. એવરેજ રોજની 200 થી 250 લીટર છાશનું વિતરણ થશે. ઉપરાંત જ્યાં કોઈ આર્થિક પછાત પરિવાર હોય, ત્યાં કંઈ નાના મોટી અઘટિત ઘટનાઓ છે અથવા સારા મોડા પ્રસંગમાં પણ જરૂરિયાત હશે તો પણ આ છાશ કેન્દ્રનો લાભ લઈ એ લોકોને સહકાર આપવામાં આવશે. જય હિન્દ, જય ભારત, જય હવે નો હલાય તો વાંધો નહીં, હલાય ચાલુ
આ બાજુ એવો અશોકભાઈ તમે આપો બધા આવો લાવો ખબર નહીં તો વહેલો યોગેશભાઈ આવો જીતુભાઈ આવો બધા આવો વાંધો નહીં ભાઈ તમારા ગામનો આદિવાસ છે આવો ભુવાજી કોઈ વાળો અહીંયા આવો હા મારો કોઈ દીકરા તમે આવો બધા આવે ત્યારે આ બધા ભરેલા છે ચાલુ ચાલુ